તો નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આવેલા ખોખરા ગામમાં આઝાદીના વર્ષો વીત્યા બાદ પણ સ્થાનિકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે। ગામના કોતર પર સ્લેબ, ડ્રેન કે નાનો પુલ ન બનાવાતા ચોમાસામાં વરસાદી પાણીના કારણે મુખ્ય કાચો રસ્તો જ તૂટી ગયો છે। છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાને જોડતા આ સરહદી માર્ગની બિસ્માર હાલતને કારણે 700ની વસ્તી ધરાવતું આખું ગામ ભારે મુશ્કેલીમાં મુકાયું છે। સરકાર તરફથી સરહદી ગામોના વિકાસની વાતો ચોપડે જ રહી જતા અને વાસ્તવિકતા અલગ હોવાથી તંત્ર સામે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। આઝાદીના વર્ષો વીતી ગયા પણ અમારા ડુંગર વિસ્તારમાં જ્યાં નસવાડી તાલુકાનું ખોખરા ગામ છે, અહીંયા ગઈ સાલે પણ અમે રજૂઆત કરી હતી। આ કોતર ધોવાઈ જાય છે એના માટે, અને માન આજે બાઇકો નીકાળી છે, મોટી ગાડી તો અંદર જતી નથી અને 108 આવતી નથી અહીંયા। અને કંઈક બનાવ બને, કંઈક સગર્ભા મહિલા હોય કે ગમે તે બીમાર હોય તો એમને લઈ જવા માટે અમારે ત્યાંથી જોડીમાં નાખીને લઈ આવવું પડે છે। પહેલા પણ સરકારને અમે રજૂઆત કરી હતી। એક છોકરી 2-3 વર્ષ પહેલા તણાઈ ગઈ હતી, તોય છતાં બધા સરકારી તંત્ર જે સાહેબો જોઈને ગયા પણ આજ સુધી આ રસ્તાનું નિરાકરણ આવ્યું નથી। અને ત્યાર પછી લગભગ આજ વર્ષે 2 કે 3 સગર્ભાને અમે 1.5 કિલોમીટર ગામમાંથી ઉચકીને લઈ ગયા હતા। આખું ગામ પરેશાન છે। 4 મહિના સુધી આ તકલીફ વારંવાર, ચોમાસું આવે કે આ તકલીફ, એકને એક રજૂઆત કાયમ માટે અમારે કરવી પડશે, છતાંય તંત્ર ધ્યાન દોરતું નથી। છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના હાલ આપણે ખોખરા લાવા કોઈ ગામે ઉભા છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો, ખોખરા ને જંતર એટલે નર્મદા જિલ્લા અને છોટાઉદેપુર જિલ્લાને જોડતો આ મુખ્ય રસ્તો છે, પરંતુ આઝાદીના વર્ષો વીતે આ ખોખરા ગામને જોડતો જે લો લેવલનો કોઝવે છે તેમાં સ્લેબ ડ્રેન છે, અહીંયા બનાવવામાં નથી આવ્યો। જે રીતે દ્રશ્યો જોઈ રહ્યા છો, આજે ચોમાસાની શરૂઆત થતાની સાથે જ અહીંયા ખાસ કરીને છેલ્લા કેટલાય સમયથી અહીંના ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે ભાઈ અહીંયા એક સ્લેબ ડ્રેન ઊંચો બનાવો। અવારનવાર જ્યારે દવાખાને સગર્ભાઓને લઈ જવાની થાય છે ત્યારે આ બિચારા ગ્રામજનો એમને ઉચકીને દવાખાને લઈ જાય છે। સરકાર દ્વારા અહીંયા જે સ્લેબ ડ્રેન છે એ બનાવવાની મંજૂરી આપી છે, પરંતુ અત્યાર સુધી ટેન્ડર પાડવામાં નથી આવ્યું, જેને લીધે ક્યાંક ને ક્યાંક આજે છેલ્લા કેટલા દિવસથી આ બિચારા ગ્રામજનો હેરાન બન્યા છે। હાલ તો સરકાર એક બાજુ વિકાસના દાવા કરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વિકાસના દ્રશ્યો આ જ રીતના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં જોવા મળી રહ્યા છે। અહીંના લોકોની એક જ માંગ છે કે ભાઈ દર ચોમાસામાં આજ અમારે હાલાકી ભોગવવાનો વારો આવે છે, ત્યારે હવે અહીંયા ઊંચો સ્લેબ ડ્રેન ક્યારે બનશે અને છોટાઉદેપુર જિલ્લો અને નર્મદા જિલ્લો આ રસ્તાથી ક્યારે જોડાશે જોવું રહ્યું।